પરંતુ ગુજરાતના અનેક શહેરોમાં આજે સવારથી જ ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ ગઈ હતી। એક તરફ ભારે ગરમીનો વર્તારો છે, હવામાન વિભાગની આગાહી છે, ત્યારે બીજી તરફ વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે, ત્યારે અમદાવાદ અને તેની આસપાસના સાણંદ સહિતના વિસ્તારોમાં સવારે દૂરની વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો। એવું ધુમ્મસ છવાઈ ગયું હતું કે બ્રિજ ઉપર વાહનોએ હેડલાઇટ ચાલુ રાખીને પસાર થવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ગાંધીનગરના દહેગામ હોય કે પછી વડોદરા, ત્યાં પણ વહેલી સવારથી જ ખેતરો અને રસ્તાઓ પર ગાઢ ધુમ્મસ જોવા મળ્યું। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અલગ અલગ વિસ્તારોના આ દ્રશ્યો છે। વડોદરા હોય કે પછી ડભોઈ, અમદાવાદ હોય કે પછી સાણંદ કે પછી દહેગામ, આ બધા જ વિસ્તારોનું વહેલી સવારનું વાતાવરણમાં પલટો આવ્યો, ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું અને વહેલી સવારથી જ અહીંયા ધુમ્મસની ચાદર છવાયેલી છે।